આવી દીકરીઓ આ સમૂહ લગ્નની અંદર આપણા પરિવારની જો પરણવા જઈ રહી હોય તો આવી દીકરીઓને પરિવાર કેમ ના મદદ કરી શકે? આ પરિવાર એની પડખે ઊભો છે. હા, આપણે એના બાપની છત્રછાયા જેને ગુમાણી છે એ પૂરી નહીં પાડી શકીએ, પણ આ દીકરીઓને આપણે આર્થિક મદદ તો કરી શકીએ ને. વિચારો, આપણે 800 ઘરનો પરિવાર છે સુરતની અંદર સાહેબ. 1, 2 કે 5 દીકરી આવી દુખિયારી હોય ને પરણવા લાયક હોય અને આ સમૂહ લગ્નમાં પરણવા જઈ રહી હોય 23 તારીખે, તું એમ કહું છું કે આ દીકરીએ નિસંકોચપણે પોતાનું બેંક એકાઉન્ટ ડિટેલ પરિવારને રજૂ કરી દેવી જોઈએ. આ એની ખુશી છુપાયેલી છે. એક બાપ વગરની દીકરીની તમે ક્યારેક લાગણી પૂછજો, એની વેદના પૂછજો કે કેટલી સંકોચાતી હોય આર્થિક રીતે. એની ખુશીને એ મારે છે. શું કામ મારે છે? કે આર્થિક રીતે બાપની કમાણી હોય, મોટા ભાઈ હોય તો ઠીક છે, એના મા ઉપર અને દીકરી ઉપર ઘર નપતો હોય, દીકરી ભભિયા છોડી દેતી હોય. આવી દીકરીઓને આપણે મદદ કરવાની છે. અને હું આહવાન કરું છું આ સ્ટેજ ઉપરથી કે આવી દીકરીઓ જો કોઈ પરણવા જઈ રહી હોય આ સમૂહ લગ્નની અંદર, તો એનો ગૂગલ પે એકાઉન્ટ નંબર પરિવારને એના ગામના કાર્યકર્તાને આપે અને હું પોતે આ પરિવારની અંદર મૂકીશ જનરલ ગ્રુપમાં. તમને જે ઈચ્છા શક્તિ થાય હોય, આમાં કોઈ નાનો મોટો કોઈ નથી. જેને ઈચ્છા શક્તિ થાય 100, 200, 500, તમારા 800 ઘર છે, 100 રૂપિયા નાખો તો 80,000 નો એને કરિયાવર થઈ જાય દીકરીને. આ કોઈ મોટી વાત નથી. આ દીકરી કેટલી ખુશે અને કેટલું ગર્વ અનુભવ છે કે આજે અમારો 800 ઘરનો પરિવાર મારી પડખ્યો. 4000 માણસો, આપણે અહીંયા 3500 4000 માણસો છીએ. તો આ કરવાની જરૂર છે. દાતાઓ તો અહીંયા બધા બેઠા જ છે. આપણો કોઈ કાર્યક્રમ નહીં અટકે ને કોઈ માં ભગવતીની કૃપાથી કામ નહીં અટકે, પણ આનું કોણ? આવી દીકરીઓ ગૂગલ પે નંબર, ગૂગલ પે સ્કેનર પરિવારના ગ્રુપમાં મૂકો અને તમને સમૂહ લગ્નના છેલ્લા દિવસ સુધી દાન આવતું રહેશે. મને વિશ્વાસ છે, તમને બધાને વિશ્વાસ છે.